હું મનુભાઈ જોટા હેલ્થકેર લિમિટેડના ઓલ ટાઈમ ડાયરેક્ટર છું. પહેલાં મને આ જ્યારે વાત આવી ત્યારે વિચાર થયો કે મારી એજ ઓફ 65 અને આટલો હું ડાયરેક્ટર છું કંપનીનો, તો આવા ક્લાસ કરવા કે કેમ. પણ પછી મેં ઈગો છોડશું તો જ આ વસ્તુ શીખવા મળશે. અને મેં એ વિચાર્યું કે ભાઈ જોટા હેલ્થકેર લિમિટેડના ડાયરેક્ટર છીએ એ ભૂલી અને અત્યારે એક સ્ટુડન્ટ તરીકે છીએ, અને સ્ટુડન્ટ તરીકે નિખિલભાઈ જે આપણા સર છે એ જે કે પ્રમાણે જ આપણે અનુસરવાનું. એનાથી મને ફાયદો એ થયો કે ટાઈમ મેનેજમેન્ટ અને સ્પીચ મેનેજમેન્ટ. જ્યારે આપણે એમ કહેવામાં આવે કે 1 મિનિટમાં તમારે બોલવાનું છે, તો 1 મિનિટનું ટાઈમ મેનેજમેન્ટ આપણે કરવું પડે. અને જ્યારે એમ કહેવામાં આવે કે 5 મિનિટ કે 10 મિનિટ બોલવાનું છે, તો એ પ્રમાણે ટાઈમ મેનેજમેન્ટ કરવું પડે. અને એ આમાંથી શીખવા મળે છે. બીજું કે શબ્દ ભંડોળ તમારો વધતો જાય છે. અત્યાર સુધી શું એકના એક શબ્દો રિપીટ થતા હોય છે, પણ આના પછી એવું થાય છે કે આપણી પાસે શબ્દનો ભંડોળ વધતો જાય તો ઓટોમેટિક આપણા શબ્દો વધતા જાય. બીજું કે ટુ ધી પોઈન્ટ, જે પણ સ્પીચ જેના વિશે આપવામાં આવે એ જ પોઈન્ટને જ વળગી રહેવું જોઈએ. આજુબાજુનું જ્યારે પણ કરીએ ત્યારે શું છે કે પબ્લિકને એનાથી કંટાળો આવતો હોય છે. આ તો આપણે એ શીખવા મળ્યું કે આનાથી પબ્લિક કેવી રીતે જકડાઈ રહે છે અને પબ્લિકને કેવી રીતે ઇન્ટરેસ્ટ પડે છે. પબ્લિકના ડાયરેક્ટ હાર્ટ સુધી પહોંચવા માટે સ્પીચ મેનેજમેન્ટ અને ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે. જેટલું શોર્ટ અને સ્વીટ જેટલું બોલી શકો અને પબ્લિકને તો જ અસર કરશે. બાકી તમે લાંબા વાક્યો બોલ્યા કરશો તો એનો કોઈ અસર નહીં થાય. હું અત્યારે 350 માણસોને શીખવાડી શકું છું, પણ એમાં શું છે ટાઈમ જે મેનેજમેન્ટ છે. મને એમ કે કલાક બોલવાનું છે તો મારો વિષય છે તો હું કલાક બોલી શકું છું, પણ જ્યારે પબ્લિક સામે જનરલ પબ્લિક પાસે બોલવાનું હોય છે ત્યારે આપણી પાસે આ શબ્દ ભંડોળ, ટાઈમ મેનેજમેન્ટ અને આ બધું જ આમાંથી મને શીખવા મળ્યું છે. અને આઈ થિંક ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. ઓકે, થેન્ક યુ.